સુરેન્દ્રનગરના ધજાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ કલેક્ટરને આવેદન। પીએસઆઈ મુકેશ ઈસરાનીની બદલી કરવા લોકોએ કલેક્ટરને રજૂઆત કરી છે। આરોપી સાથે કરેલી વર્તણૂક અને અપશબ્દોનો ઓડિયો કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। મુકેશ ઈસરાની વિરુદ્ધ અગાઉ પણ હેરાનગતિના આક્ષેપ થતા આવ્યા છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધજાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ઈસરાણી પોતાની જાતને જાણે આખા ઇલાકાના જાણે ડોન માનતા એવી રીતે અભદ્ર ભાષામાં ત્યાંના જે લોકો છે, જે સામાન્ય લોકો છે, એને વારંવાર ધમકાવવાની વાત થઈ રહી છે। આની પહેલા પણ એસપી સાહેબને ત્યાંના આગેવાનો અને 20 જેટલા સરપંચોએ એસપી સાહેબને પણ એમને રજૂઆત કરેલી કે ભાઈ આ પીએસઆઈ અહીંયા બધા સાથે અભદ્ર વ્યવહાર કરે છે, સામાન્ય લોકોને હેરાનગતિ કરે છે, જ્યારે બુટલેગરો અને માફિયાઓને એ સાવરે છે, છતાં પણ આજે જો બદલી ન થતી હોય તો એસપી સાહેબ ન કરવાના કારણે આજે અમારા કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યો છે કે ભાઈ તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે, નહીતર અહીંયા જે આવેલા આગેવાનો છે એકે એકને એને એવી ધમકી આપી છે કે જો તમે અમારા વિરુદ્ધ ત્યાં જશો તો આવનારા સમયમાં તમારા માથે કોઈ કેસ થશે અથવા ન જવાની જગ્યાએ જઈને તમને બધાને માર પડવામાં આવશે, આવી આ લોકોને ધમકી આપી છે એવું પણ કહેવામાં આવ્યું છે। મારી ઉપર આરોપ હતો, હું એટલે 2 થી 3 વખત રજૂ થવા ગયો હતો સામેથી પોલીસ સ્ટેશને, પણ મને રજૂ નતા લેતા। પછી હું સામેથી રજૂ થવા ગયો 3જી વખત, એટલે મને રજૂ લીધો અને પછી કોર્ટમાં રજૂ કર્યો એટલે મને સાહેબે પૂછ્યું આટલા જમણ કે કેમ રજૂ નતા થયા, તો હું તો સામેથી 2 વખત રજૂ થવા ગયો હતો પણ મને સાહેબે નતો લીધો। એ ધ્યાનમાં લઈ અને સાહેબને પછી નોટિસ આપેલી, એ બધું જામીન મારા લઈ લીધેલા। એ બાદ પછી ઘરે આવી અને બીજા દિવસે મારે દુકાને આવેલ સાહેબ, પણ તે દિવસે નતો। પછી 1લી તારીખે 5 વાગ્યે ધાંગરપુર ચોકડીએ મને આવેલ, મન ફાવે એવી ગાળું દીધી અને બહુ અવેદ્ર શબ્દમાં ગાળું દીધી અને મારવાની મને ધમકી દીધી અને કે ક્યારે પોલીસ સ્ટેશન આવેશ એવી બધી મને ધમકી દીધેલ છે। એના લીધે હું બેદી થઈને ઘરે નથી અને મને મારવાની ધમકી આપેલ છે, તો સાહેબની તાત્કાલિક ધોરણે બદલી થાય એવી અમારી અપીલ છે। તો જ પ્રકારે સુરેન્દ્રનગરના ધડાચા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સંવાદદાતા રાજુદાન ફોનલાઈન પર જોડાયા છે। રાજુદાન, સુરેન્દ્રનગરના ધડાચા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। સમગ્ર મામલે હવે બદલી કરવાની પણ માંગ ઉઠી રહી છે ગ્રામજનો દ્વારા, શું મામલો? જી બિલકુલ, આ ધજાડાના પીએસઆઈ છે હંમેશા વિવાદમાં રહેતા હોય છે અને વધુ એક વિવાદ આવ્યો છે કે પહેલા જ અગાઉ પણ અનેક સરપંચોએ ત્યાં આવી અને ધજાડાના પીએસઆઈને બદલાવવાની માંગ કરી હતી। મુકેશદાન ઈસરાની જે છે તે ખેડૂતો સાથે હોય કે ગુનેગારો સાથે હોય કે કોઈ પણ કાર્ય હોય તો એમનું વિવાદમાં હંમેશા રહેતું હોય છે। તેમને જે ગાળો દીધી છે ફરિયાદીને એ પણ ઓડિયો વાયરલ થયો છે। તો બીજી તરફ એમને ફરીવાર ડીએસપી અને કલેક્ટરને આ રજૂઆત કરી છે લોકોએ કે આ જે પીએસઆઈ છે તે સારું વર્તન કરી રહ્યા નથી, નબળું વર્તનના કારણે તેમની બદલી થાય। જોકે સુરેન્દ્રનગર પોલીસ જે રીતે કાર્ય કરી રહી છે, જે ખનીજ ચોરીનો મામલો હોય કે ગુનાખોરીનો મામલો હોય તો પોલીસની કામગીરી હંમેશા સરકારના ઘેરામાં રહે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા છે એ આવ્યા ત્યારથી આ પ્રકારનું એક વાતાવરણ ખડું થયું છે, કારણ કે લોકોને કંઈક ને કંઈક પોલીસની કામગીરીથી અસંતોષ ઉભો થતો હોય છે અને બદલીની માંગ પણ કરતા હોય છે। જી બિલકુલ રાજુદાન, પરંતુ સમગ્ર જે મામલો સામે આવ્યો છે, આરોપીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે, અપશબ્દોની એક ઓડિયો ક્લિપ છે તે પણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, આખરે કાર્યવાહી થશે કે કેમ? જી બિલકુલ, મેં કહ્યું તેમ પોલીસ વડા જ્યારથી ગિરીશ પંડ્યા આવ્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા હોય તો સળિયા ચોરી પ્રકરણ છે તેમાં બધા સ્થાનિક પોલીસ સંડોવાયેલી બહાર આવી। જે જિલ્લાનો મુખ્ય વહીવટદાર હતો ડીએસપીનો, તેની બદલી જિલ્લા બહાર થઈ છે। ત્યારે જે પ્રકારે પોલીસની કામગીરી છે તેની સામે સવાલ ઉઠ્યા છે કે જે પ્રકારે પોલીસ હાલ જે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીની ડામવાને બદલે તેમની સામે એમની કામગીરી સામે ફરિયાદી લોકો કરી રહ્યા છે। જી બિલકુલ રાજુદાન, પરંતુ પોલીસ સ્થાનિકો સાથે આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે, ગ્રામજનો એ બદલી કરવાની હવે માંગ સતત કરી રહ્યા છે। આખરે જો પોલીસ જ આવું સ્થાનિકો સાથે વર્તન કરશે તો પછી આમ જનતા ક્યાં જશે હવે આખરે? જી બિલકુલ, એક બાજુ ગૃહમંત્રી કહી રહ્યા છે કે પોલીસે નાગરિકો આવે ત્યારે તેની ફરિયાદ લેવી, સાયલાની ઘટના જો, લીંબડીની ઘટના જો, અનેક ઘટનાઓ છે
સુરેન્દ્રનગર જાણે ક્રાઇમનું હબ બન્યું છે ત્યારે પોલીસ વડાએ આ ધ્યાન આપી અને જે કઈ પોલીસની કામગીરી છે જે શંકાના ઘેરામાં ના રહે અને જે નાગરિકો સાથેનો વ્યવહાર છે અને ગુનેગારો સાથેનો વ્યવહાર છે જે સંયમતાપૂર્વક કરે એવી લોકો ઈચ્છી રહ્યા છે કે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઇમ રેટ ઘટે. પણ એક બાજુ જોઈ રહ્યો છો ખનીજ ચોરીમાં જે પ્રકારે પોલીસની કામગીરી અને એની સવાલો ઉઠી રહ્યા છે. ચોરીના બનાવ હોય, ગુનાખોરીના બનાવ હોય, એક પછી એક બનાવો સામે આવે છે. ક્યાંક ને ક્યાંક એમાં પોલીસનું સામેલગીરી પણ હોય છે. ત્યારે ચૌકાના પોલીસ રેડ થઈ ત્યારે પણ અનેક પોલીસો એમાં સંડોવાયેલા હોતા સસ્પેન્ડ કરવામાં આવે છે. હાલ 3 પોલીસ સસ્પેન્ડ કર્યા છે. પોલીસ સામેની કામગીરી હવે પોલીસ ખુદ જે કામગીરી કરી રહી છે તેની સામે હવે પ્રજા પણ સવાલો ઉઠાવી રહી છે કે ક્યાંક ને ક્યાંક કામગીરીમાં પોલીસની ઉણપ દેખાઈ રહી છે. બિલકુલ રાજવર્ધન, સમગ્ર જે મામલો સામે આવ્યો, ઓડિયો ક્લિપ પણ છે તે કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી છે. શું કોઈ ઉપરી અધિકારીનું નિવેદન સામે આવ્યું છે આ મામલે? જી, આ બાબતે જરૂરી પગલાં લેવાના જોકે કલેક્ટરે ખાતરી આપી છે. ગઈ વખતે ત્યાંના આજુબાજુ ગામના જે સરપંચો હતા તેમને પણ રજૂઆત કરી હતી એસપીને, પણ એસપીએ કઈ પગલાં ન લેતા તેમે હવે કલેક્ટરને રજૂઆત કરી છે અને આ અમારી માંગ છે જે એ સરકાર સુધી પહોંચાડો તેવી પણ નાગરિકોએ માંગ કરી છે. બિલકુલ રાજવર્ધન, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સામાજિક કાર્યકર રમેશ મેર આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત. સૌથી પહેલા સુરેન્દ્રનગરના જે ધડાજા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. સતત તેમની બદલીની માંગ થઈ રહી છે. આ મુદ્દે આપ શું કહેવા માંગશો? હું વીટીવી વતી સરકારને કહેવા માંગુ છું કે વારંવાર ત્યાંના જે સ્થાનિક લોકોની રજૂઆત હતી, આની પહેલા પણ 20 ગામના સરપંચો જઈ અને એસપી સાહેબને રજૂઆત કરેલી કે સાહેબ આ જે પીએસઆઈ છે વારંવાર બધા સાથે ઉદ્ધતાભર્યું વર્તન કરે છે. સતત સામાન્ય માણસોને જે અહીંયા ખેડૂત જે વર્ગ હોય જે નિર્ણયો લેવા જતા હોય એના માટે સતત ટોર્ચરિંગ કરે છે, વિદ્યાર્થીઓને ટોર્ચરિંગ કરે છે. ત્યારે ત્યાં ઘણા બધા ખનીજ ચાલે છે, ઘણા બધા ભૂમાફિયાઓ છે, એની સાથે કોઈ તાવાઈ નથી થતી. માત્ર ને માત્ર સામાન્ય માણસો માટે આ લોકો કાયદાને જેને પોતાનો ગોળીને પી જવાનો એના ઉપર દંડો ફેરવવાની વાત અને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે. આવું વારંવાર રજૂ કરવા છતાં એની બદલી નથી થતી. ક્યાંક ને ક્યાંક રાજકીય હાથો બનીને કામ કરતી હોય એવું પણ અમને લાગતું હતું. બિલકુલ રમેશભાઈ, સમગ્ર જે મામલો આવ્યો, રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરની. રજૂઆત જે પ્રકારે કરવામાં આવી, એક ઓડિયો ક્લિપ પણ રજૂ કરવામાં આવી છે કલેક્ટર સામે. શું હવે કોઈ કાર્યવાહી થશે ખરી? કારણ કે જે પ્રકારે આપ કહી રહ્યા છો કે અવારનવાર બદલીની માંગ કરવામાં આવી છે, કોઈ ઉપરી અધિકારીનું પીઠ પણ મળી રહ્યું હોય આ પીએસઆઈને કે કોઈ નેતાનું પીઠ પણ મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે? હાજી મેડમ, આ ઓડિયો ક્લિપ આવ્યા બાદ જ જે અધિકારી હવે સતર્ક થયા છે. નહીતર ત્યાં સુધી તો ત્યાંના સ્થાનિક લોકો જાણે કેમ આ કોઈ પાકિસ્તાનમાં રહેતા હોય કે એનું સાંભળવામાં ન આવતું એવી એના સાથે લોકો સાથે પણ વર્તન થયું. મને તો દુઃખની વાત એ છે કે જ્યાં ખેડૂત રહેતા હોય, વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હોય અને સામાન્ય લોકો જે પોતાનું માંડ ગુજરાન ચલાવતા એવા લોકો ત્યાં હોય ને એને ઉભો રાખી અને મોટા દંડ ખોટી રીતે દંડ ફટકારવામાં આવે, લાયસન્સના નામે લૂંટવામાં આવે. બરાબર, વિદ્યાર્થી હોય કે ખેડૂત હોય પાછળ પોતાના માલઢોર માટે નિર્ણયો લઈ જતા હોય અને એવા સમયે એને ઉભા રાખી અને મોટરસાયકલના બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાની આવી બધી ઘટના તોડબાજી માટે કરવામાં આવે છે. ત્યાંના જે લોકો છે એ બિચારા અભણ છે અને કાયદાનું એટલું કાયદા જાણતા ન હોય એટલે લોકો એના દબાણમાં આવી જાય અને ખોટી દબંગગીરી કરવાની આ વાત છે. જો ચલાવી જ હોય તો એવા લોકો સાથે ચલાવો ને કે જે અહીંયા ખનીજ વાળા છે, બે ફાર્મ ફરે છે. જયારે સામાન્ય માણસોને જે ચાની કેટલી ચલાવતો વ્યક્તિ હોય જે પોતાનું માંડ ગુજરાન ચલાવવા માટે નો છૂટકે ત્યાં પોતાની ચાની કેટલી ચલાવતો એને જેને તમે એરેસ્ટ કરવાની વાત કરો, એને જેને તમે દબાવવાની વાત કરો, એને તમે મન ફાવે તેવી ગાળો દો. તમારી આ મર્દાનગી છે. આ તમારા એક અધિકારી ના મોઢામાંથી આવી ગાળો કે આવી વસ્તુ નીકળવી જ ન જોઈએ. એવા અપશબ્દ બોલે છે કે સામાન્ય માણસો સાંભળી પણ ન શકે. મને તો દુઃખની વાત એવી છે એ વાત થાય છે કે અધિકારી કક્ષાના માણસોના મુખેથી આવા અપશબ્દો નીકળે જ કેમ? એના માટે અમે બધા કહીએ છીએ કે આવા જે અધિકારી હોય, જે પણ હોય અધિકારી કોઈ પણ હોય, એને આવા જયારે સામાન્ય માણસો સાથે વર્તન થતું હોય ત્યારે એને તાત્કાલિક અસરથી એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. અમારી તો આવી જ માંગ છે મેડમ.
બિલકુલ રમેશભાઈ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો કસવાડી ગામના તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ રંગપરા પણ આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાજાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈની સતત બદલીની માંગ ઉઠી રહી છે, શું કહેવા માંગશો આ મુદ્દે? જી રાજુભાઈ, જે પ્રકારે પીએસઆઈની બદલીની સતત માંગ ઉઠી રહી છે, ગ્રામજનો માંગ કરી રહ્યા છે, આ મુદ્દે આપ શું કહેવા માંગશો? અમારે જે ધજાડા પોલીસ સ્ટેશન આવ્યું એ આજુબાજુના અમારા બધા ખેડૂત વિસ્તાર છે અને અવારનવાર અમારે ત્યાં જવાનું થાય કે ત્યાં ભાગલપુર એક માર્કેટ છે નાનું એવું, બધા ખેડૂતો નાના માણસોને હેરાન કરે અને ગાળો જ એવી બોલે છે કે અમને જો કોઈ લાયસન્સ આપી દીધું હોય, મા બેન છે બીજી કોઈ ગાળ બોલે નહીં, અને જો કોઈ આગેવાન જાય તો એમ કે પોલીસ સ્ટેશને નહીં આવવાનું, તમારા બાપનું છે પોલીસ સ્ટેશન, બહુ ત્રાસ આપે. જો બુટલેકરો છે કે એમને આવરે છે. ટૂંકમાં અમારે જ્યાં પોલીસ સ્ટેશન પીએસઆઈ આવતા ત્યાં જ લોકોને હેરાનગતિ છે. બિલકુલ બિલકુલ રાજુભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો સામાન્ય જનતાને પરેશાન કરતા પીએસઆઈ પર એસપી મહેરબાન છે તે પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. સુરેન્દ્રનગરના ધજાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈની દાદાગીરી સામે અહીંયા પીઆઈ દ્વારા એસપી દ્વારા પણ મૌન સેવવામાં આવી રહ્યું છે. તો જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હિતેન્દ્રભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર મામલો જે સામે આવી રહ્યો છે, ધજાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ કલેક્ટરને પણ હવે આખરે રજૂઆત કરવામાં આવી છે. સતત ગ્રામજનો બદલીની માંગ કરી રહ્યા છે, શા કારણે અહીંયા કોઈ કાર્યવાહી નથી થઈ રહી? તંત્ર દ્વારા, એસપી સાહેબ દ્વારા સાચી તપાસ કરીને જે યોગ્ય નિર્ણય છે સરકાર દ્વારા કરવામાં આવશે, યોગ્ય તપાસ કરીને. બિલકુલ હિતેન્દ્રભાઈ, પરંતુ ગ્રામજનો અવારનવાર રજૂઆતો કરી રહ્યા છે, એસપીને પણ જાણ કરવામાં આવી છતાં કાર્યવાહી નહીં, કારણ કે જે પ્રકારના અપશબ્દો આ પીએસઆઈ દ્વારા છે તે બોલવામાં આવી રહ્યા છે. ગ્રામજનો હવે આખરે બદલીની માંગ કરવામાં આવી રહ્યા છે, ગેરવર્તણૂકને લઈને આવેદન પાઠવવામાં આવી રહ્યું છે, છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. આખરે પોલીસ જ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરશે તો પછી જનતા કોને રજૂઆત કરશે? કોઈ પણ ગેરશબ્દ કોઈનો સ્વીકારવામાં ન આવે, પછી પોલીસ વાળા હોય તો કે પીએસઆઈ હોય, પણ અમારા દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને ધારાસભ્ય છે ત્યાં લોકલ, ત્યાં પણ એમને પણ એસપી સાહેબને ધ્યાન દોર્યું છે. એસપી સાહેબ તપાસ કરીને યોગ્ય નિર્ણય 100% કરશે જે સાચું હશે. પરંતુ હિતેન્દ્રભાઈ, પીએસઆઈની આ પ્રકારની દાદાગીરી આખરે કેમ ચલાવી લેવામાં આવે છે તે નથી સમજાતું. ના, ચલાવવામાં જ નથી આવતી, પણ એક યોગ્ય તપાસ હોય તપાસ કરી તો પછી કાર્યવાહી કેમ અત્યાર સુધી નથી થઈ? ઘણા લાંબા સમયથી સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે, આ પ્રકારના અપશબ્દો બોલી રહ્યા છે, બેફામ જે પ્રકારની ઓડિયો ક્લિપ પણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ એના આધારે જ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ તપાસ કરી રહ્યા છે. બિલકુલ હિતેન્દ્રભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો જે પ્રકારે સમગ્ર મામલે હવે સામે આવ્યું છે, પીએસઆઈની બદલી માટે તમામ ગ્રામજનો છે જે સતત માંગ કરી રહ્યા છે. આખરે કોનું પીઠબળ મળી રહ્યું છે અધિકારીને તે નથી સમજાતું, કારણ કે અપશબ્દોની જે ઓડિયો ક્લિપ છે તે પણ અત્યાર સુધી હવે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આખરે આ વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં છે તે ભરવામાં આવે છે તે તો જોવું રહ્યું. પીએસઆઈ મુકેશ ઇસરાની સામે આ પ્રકારના આક્ષેપો છે તે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આરોપી સાથે કરેલી જે ગેરવર્તણૂક છે તેની ઓડિયો ક્લિપ પણ હવે રજૂઆત કરવામાં આવી છે, કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, જ્યારે એસપીને પણ આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. આખરે કોઈ ઉપરી અધિકારીનું પીઠબળ મળી રહ્યું છે, કોઈ નેતાનું પીઠબળ મળી રહ્યું છે, તે આખરે અહીંયા મોટો સવાલ છે. હવે આરોપી સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવે છે, ગ્રામજનો અવારનવાર આવા આક્ષેપો કરી રહ્યા છે, છતાં કોઈ કાર્યવાહી નથી થતી.